સોનલારે વાટકડી રૂપલા કાંગસડી એવો વૈભવની અંદર નાવા બેઠા અને માતાજી ઉપરથી જોઈ ગયા અને આ ભજન મને કેમ યાદ આવ્યું બાપુજીની તિથિ છે એટલે માતાજી એવું કહે છે કે બેટા આવી કાયા તારા બાપુજીની હતી આવી જ કાયા હતી તારા જેવી કે તો શું થયું સ્મશાનમાં એક દિવસ આ કાયા પણ પડી જશે બેટા કે એમ મૃત્યુ એવી ખબર નહોતી ભગવાન બુદ્ધ એને એવા વૈભવમાં એવી રીતે રાખવામાં આવ્યા હતા સુરક્ષામાં કે મૃત્યુ જેવી ચીજ એને સામે ન આવવી જોઈએ એવું બંધારણ કર્યું હતું છતાં એ વસ્તુ એક દિવસ દેખી ગયા અને વૈરાગ્ય જાગ્યો કે મારે પણ આમ જવું પડશે કે તમે નહીં બધાય નહીં તમારા બાપુજી એના બાપુજી ક્યાં એના બાપુજી ક્યાં એના બાપુજી ક્યાં એ બધા હતા એક દિવસ કેમ એટલે અહીંયા ગોપીચંદ રાજા યોગી નાવા બેઠા રે વાદળા નથી ક્યાંય વીજળીનો ચમકાર નથી અને ઓચિંતાનું નીર ક્યાંથી આવ્યું ઊંચે જોવે છે તો માતાજી રુદન કરે છે એટલે ગોપીચંદ રાજાને ગમ્યું નહીં કોઈ દીકરાને નો ગમે પોતાની જનેતા રોતી હોય શું કામે કાઢી મુખેથી ભૂલથી ભી જવશો નહીં
સાધુ થાય એટલે પછી કાંઈ ચિંતા નહીં. એમ તરત નહીં, જલ્દી નહીં બની જાના. બારો બારો વરસ બેટા કાયાનો કોઈ ભરોસો નથી. આ શ્વાસ ઉગડ્યો ઈ પાછો બેસશે કે કેમ એ પણ નક્કી નથી. તો પછી 12 વર્ષની શું કામ વાત કરો છો? ઘડી પલ કી ખબર નહીં